हालेलुया। धन्यवाद धन्यवाद धन्यवाद। हे आदरमान महिमाने योग्य पवित्र अति पवित्र सर्वशक्तिमान परमेश्वर, तारा जेवो देव, तारा जेवो खड़क, तारा जेवो उद्धार करता मनुष्य जाति ने माटेનું તારણ કોણ છે? પ્રભુ તારા સિવાય આકાશ અને પૃથ્વીમાં કોઈ જ નથી. અને આજે સવારે અમારા પગો પર ઉભા રહીને અમે કહીએ છીએ કે આદર માન મહિમા સ્તુતિ પરાક્રમ ઓ મહાન પરમેશ્વર પામવાને તું યોગ્ય છે. અને આ સવારે અમારી સ્તુતિના હરેક શબ્દ, વાચિંત્રનો હરેક નાદ અને અમારા મુખમાંથી નીકળતી સ્તુતિ આરાધનાના એક એક શબ્દ, હે મહાન પ્રભુ તમારી આગળ સુગંધિત ધૂપના જેમ માન્ય થાઓ ને તમને માન મહિમા તથા ગૌરવ મળો. પ્રભુ ઈસુના નામમાં આમેન આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાઓ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન તથા પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ થાઓ. અને આપણો પ્રભુ જે છે, જે હતો પણ અને જે થોડી વારમાં આવવાનો છે, જેના વચનો 7 વાર અગ્નિમાં પરખાયેલા સોના કરતા પણ વધારે શુદ્ધ છે, એ મહાન સર્વશક્તિમાન પ્રભુ જે અલ્ફા તથા ઓમેગા, પ્રથમ અને છેલ્લો છે, એ મહાન પરમેશ્વરની કૃપા તથા શાંતિ આપ સર્વના જીવનમાં હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન આમેન. પ્રભુનો ખૂબ આભાર માનું છું. પ્રભુના બાળકો, શાસ્ત્ર કહે છે કે દેવ સંતોની સભામાં ભયાવહ છે. અને આપણો પ્રભુ આજે સવારે આપણી મધ્યે હાજર છે અને શાસ્ત્ર કહે છે કે તે આશીર્વાદો લઈને આપણી સામે આવે છે. હાલેલુયા. અને તેથી પરમપિતા પરમેશ્વરનો ખૂબ જ આભાર, જે નિયુક્ત કરેલો આશીર્વાદ આજે આપણા માટે છે તે તૈયાર છે. પ્રેઝ ધ લોર્ડ. અને જેઓ એ આશીર્વાદને સ્વીકારી લે છે તેઓને ધન્ય છે. આપણે વચન પણ જાણીએ છીએ કે હજુ શાઉલ સમુએલ પાસે પહોંચ્યો ન હતો. શાઉલ બાપના ગધેડા શોધતો હતો, પણ દેવે ચાખ્યું હતું કે શાઉલ ઇસ્રાયેલનો પ્રથમ રાજા બને. પ્રેઝ ધ લોર્ડ. અને માટે શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે કે તે આવે તે પહેલા દેવે સમુએલની સાથે વાત કરી લીધી હતી. એક માણસ આવશે જેનો ખભો બધાના ખભા કરતા ઊંચો હશે, એટલે હાઇટેડ, લાંબો માણસ, ઊંચો માણસ, અને તે બિન્યામીનના કુળનો છે. પ્રેઝ ધ લોર્ડ. બિન્યામીન 12 કુળમાં સૌથી નાનો. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. અને સમુએલે તૈયારી કરી દીધી કે જે હવે પછી ઇસ્રાયેલનો રાજા થવાનો છે. દેવના વચન પ્રમાણે પ્રભુએ મને કીધું છે કે તું તેલની કુપી લઈને તેના માથા પર તેલ રેડીને ઇસ્રાયેલના સરદાર રાજા તરીકે તું તેને ઠરાવજે. એ બધું એને ખબર હતી કે દેવ જૂઠું નથી બોલતો, જે દેવ કહે છે એમ થાય છે જ. અને ખૂબ જ વિશ્વાસથી તથા દેવ પર પૂરો ભરોસો, આત્માના અવાજના રિસ્પેક્ટમાં તેને ભોજન તૈયાર કરાવડાયું. ભોજન તૈયાર કરાવડાયું ત્યારે રસોયાને કહ્યું કે જે બધું બનાવે છે ને એમાંથી ઉત્તમ ભાગને તું અલગ કાઢી દેજે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું, તેની સ્તુતિ કરું છું. હું વચને વાંચું છું, તમે સમજી શકો કે દેવ આશીર્વાદ લઈને સામે આવે છે. દેવ આપણા માટે અગાઉથી જે ઠરાવેલું
જે તેને પામે છે, સ્વીકારે છે, તેને ધન્ય છે. પહેલું સમય 9 અધ્યાય, અને હું તેની પ્રભુની સ્તુતિ કરતા હાલેલુયા તેની 22મી કલમથી વાંચું છું. પછી સમુએલ શાઉલ તથા તેના ચાકરને દીવાનખાનામાં લઈ ગયો. જેમને નોંધરેલા હતા તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા. તેઓ આશરે 30 જણ હતા. આશરે 30 જણ હતા. અને સમુએલે રસોઈયાને કહ્યું કે જે વિભાગ મેં તને આપ્યો હતો, જે વિશે મેં તને કહ્યું હતું કે તે તારી પાસે રાખી મૂકજે, તે લાવ. રસોઈયાએ જાંગ તેના પરના માંસ સુધા લઈને શાઉલ આગળ મૂકી. સમુએલે કહ્યું કે જો જે રાખી મૂકેલું છે તે તારી આગળ મૂકીને ખા, કેમ કે મેં લોકોને નોંધર્યા છે. એમ કહીને ઠરાવેલા અવસરને માટે, બોલો, ઠરાવેલા અવસરને માટે તારે સારું તે રાખી મૂકેલું છે. તે દિવસે સાઉલ સમુએલની સાથે જમ્યો. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, જ્યારે આપણે પ્રભુની હજુરમાં આવીએ છીએ, હોલી સેન્ચુરી, પવિત્ર હજુરની અંદર આવીએ છીએ, તો યાદ રાખીએ આપણે જે વિચારીએ છીએ, કલ્પના કરીએ છીએ, ચાખીએ છીએ, અને આપણે પ્રાર્થના કરીને આવ્યા છીએ. બાઇબલ કહે છે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતા તે આપણા માટે અધિક કરે છે. અને માટે સાબાત તો દેવે ઠરાવ્યો છે કે 6 દિવસ તું કામ કર, 7મા દિવસે તારે દેવ પવિત્ર, તારા પ્રભુ દેવની હજુરમાં આવ, તું એને પવિત્ર માન, તું પ્રાર્થના કર. એ દિવસે તું વિશ્રામ લે. કયો વિશ્રામ? આત્મિક વિશ્રામ. આત્મિક વિશ્રામ છે તો શારીરિક વિશ્રામ છે જ. પ્રેઝ ધ લોર્ડ. અને બહુ મોટો, કોઈ વખત આપણે સાબાતનો સંદેશ સાંભળીશું, એ બહુ મોટું બ્લેસિંગ્સ છે. અને ખરો સાબાત, ખરો વિશ્રામવાર બાકી છે. બોલો, બાકી છે. હાલેલુયા. ખરો વિશ્રામવાર બાકી છે, જે હેબ્રીઓના પત્રમાં લખવામાં આવ્યો છે. અને ખરો વિશ્રામ તો એ હશે કે જ્યારે રણશીંગડું વાગશે અને ખ્રિસ્ત પોતાની મંડળીને ગગનમાં લઈ જશે. એ સાચો વિશ્રામ છે. હાલેલુયા. પછી શ્રમ, પછી દુઃખ છે જ નહીં. પણ જેઓએ અહીંના વિશ્રામને માન નથી આપ્યું, તે ઉપરના વિશ્રામમાં કેવી રીતે પ્રવેશ કરશે? જે અહીં પ્રભુની આધીનતામાં નથી, તે આકાશમાં કેવી રીતે રહી શકશે? પણ ધન્ય છે તમને, તમારી સાથે દેવી વાત કરી, તમને પ્રભુએ એનું મહત્વ બતાવ્યું કે મારે બધું છોડીને મારે પ્રથમ સ્થાન પ્રભુને આપવું જ જોઈએ. હાલેલુયા. 50%, 60%, 70, 99% નહીં, પણ હોલ. તું તારા પૂરા મનથી, પૂરા જીવથી, પૂરા બળથી તું તારા દેવની પર પ્રેમ કર. હાલેલુયા. એટલે પ્રભુ એ આપણો સૌથી મોટો પ્રીતમ અને સૌથી મોટો દેવ. અને આપણા પાપનું વચન ગીતોના ગીતમાં અભ્યાસ કરીએ તો દેવનું વચન કહે છે કે દેવ is a lover of our soul. આપણો પ્રભુ આપણા આત્માનો, આપણા પ્રાણનો પ્રીતમ છે. હાલેલુયા. કેટલી મોટું સ્થાન પ્રભુએ પૃથ્વી પર આપણને આપ્યું છે. માટે જ્યારે હું તમને પ્રભુની હજુરમાં જોઉં છું અને હું પોતે પણ તમારી સાથે પ્રભુની હજુરમાં જોડાઉં છું, મારો અંદરનો આત્મા પ્રભુમાં હરખાય છે. બહુ સરસ ગીત છે, એની સંગતિમાં આનંદ છે, એની સંગતિની અંદર ભરપૂરી છે. હાલેલુયા. અને આપણો આત્મા જેમ શરીર માટે ખોરાક, જેમ શરીરની માટે વસ્ત્ર, જેમ શરીરની માટે પોષક તત્વ, એમ આપણા આત્માના આત્મિક જીવન માટે પ્રભુની હજુરી એ આપણી આત્મિક જીવનની ભરપૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. અને પાઉલ એમ કહે છે, જો કે મારું બાહ્ય મનુષ્ય તત્વ ક્ષય પામે, તો પણ મારો અંદરનો મનુષ્ય તત્વ રોજ નવું થતું જાય છે.
મતલબ કે સ્પિરિચ્યુઅલ લાઈફ. અને આજે આપણે કોઈ વ્યક્તિને ખુશ કરવા કે આપણે કોઈ પર્સનાલિટી પાડવા નહીં આવ્યા. હું અને તમે જીવતા દેવનું ભજન કરવા આવ્યા છીએ. અને તેથી પ્રભુએ આપણા માટે જેમ ગીતશાસ્ત્ર 21 માં લખવામાં આવ્યું છે તે પ્રમાણે ગીતશાસ્ત્ર 21 અને તેની 3જી કલમ, કેમ કે આશીર્વાદો લઈને તું તેની સામે જાય છે, તું ચોખ્ખા સોનાનો મુંગટ તેના માથા પર, હાલેલુયા, ચોખ્ખા સોનાનો મુંગટ, બોલો ચોખ્ખા સોનાનો મુંગટ માથા પર મૂકે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. આ આશીર્વાદ સાથે તમે આ જગ્યા પર બેઠા છો. પ્રભુના નામને ધન્યવાદ દો. 2025 માં જે વચન આપણા પ્રભુએ આપણને આપ્યું છે એ વચનોમાં આપણે આગળ વધીશું. પ્રેઝ ધ લોર્ડ. યશાયા તેનો 41મો અધ્યાય અને હું તેની 17મી કલમથી વાંચું છું. દુઃખી તથા દરિદ્રી પાણી શોધે છે પણ મળતું નથી, તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે. હું યહોવા તમને ઉત્તર આપીશ, હું ઈશ્રાયેલનો દેવ તમને તજીશ નહીં. હું ઉજ્જળ ડુંગરો પર નાણાં ને ખીણોમાં કુવા, અરણ્યને પાણીનું તળાવ, સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ, બાવળ, મેદી તથા તેરી વૃક્ષ રોપીશ. હું વનમાં દેવદાર, દ્રાક્ષ તથા સરળ ભેગા મૂકીશ, જેથી તેઓ આ બધું જુએ ને જાણે ને ધ્યાન આપે ને સમજે કે યહોવાના હાથે એ કર્યું છે ને ઇસ્રાયેલના પવિત્ર દેવે એને ઉત્પન્ન કર્યું છે. આમેન. મહાન પ્રભુ, ફરી વખત વિશ્રામવારની અદ્ભુત કૃપા માટે આભાર માનું છું. વિશ્રામવાની અદ્ભુત સવારે અમે તારી હજુરમાં આવ્યા છે અને અમારા પહેલા તમે આશીર્વાદના અમારા માટે ટોપલા તૈયાર કર્યા છે. આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ, હું પ્રાર્થના કરું છું, મારા હોઠને, મારી જીભને પવિત્ર આત્માના અંગારાને સ્પર્શ કર અને પ્રભુ મને સંપૂર્ણ પ્રાણાત્મા શરીરમાં તારા રક્તમાં ઢાંકી દે, શુદ્ધ કર અને અતિ શુદ્ધ અને પવિત્ર દેવનું વચન તમારા બાળકો આગળ બોલવાને મારા મુખમાં તમારો શબ્દ મૂકો. મારા મુખને ખોલો, બોલો અને સાંભળનાર દરેક પ્રભુ ઈસુમાં આશીષિત થાય. દરેકને દેખતી આંખ, સાંભળતા કાન, સમજણો ગ્રહણ કરનારું અંતકરણ આપો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગયા સન્ડે આપણે વચન જોઈ ગયા કે પ્રભુનું વચન કહે છે, દુઃખી દરિદ્રી પાણી શોધે છે પણ મળતું નથી, તેઓની જીભ તાળવે ચોંટી ગઈ છે અથવા સુકાઈ ગઈ છે. પ્રભુ કહે છે, હું તમને ઉત્તર આપીશ, હું તમને મૂકી દઈશ નહીં. અને ગયા સન્ડે આપણે પાણી શબ્દ ઉપર પ્રભુનું વચન જોયું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને દેવના આત્માએ આપણી સાથે વાત કરી કે પાણી એ દેવનું વચન છે. પ્રેઝ ધ લોર્ડ. અને એફેસીયોના પત્રના 5મા અધ્યાયમાં આપણે એ વચનને જોઈ ગયા કે પ્રભુનું વચન કહે છે કે વચનના જળ સ્નાનથી શુદ્ધ કરાયેલી નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરચલી વગરની મંડળીને લેવાને હું આવવાનો છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પાણીથી શુદ્ધ કરેલી મંડળી. કયું પાણી? વચનથી શુદ્ધ કરેલું પાણી. વચન દ્વારા શુદ્ધ થયેલા લોકો. હજીકેલ 36માં પણ પ્રભુએ આપણી સાથે વાત કરી અને પ્રભુએ આપણી સાથે વાત કરતા બહુ જ સ્પષ્ટ કરી કે હું તેઓની ઉપર પાણી છાંટીશ. હજીકેલ 36 અને 25માં હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી, તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. હું તમને નવું હૃદય આપીશ
હું તમારી અંદર નવો આત્મા મૂકીશ ને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરી તમને માંસનું હૃદય આપીશ. હાલેલુયા. જ્યારે હું તમને માંસનું હૃદય આપીશ, જ્યારે હું તમને પાણીથી શુદ્ધ કરીશ, અને પાણીથી શુદ્ધ કર્યા પછી પ્રભુનું વચન કે છે મારો આત્મા તમારામાં મૂકીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ગયા સન્ડે આપણે વચન જોઈ ગયા યોહાન 7 માંથી કે પવિત્ર આત્મા ને પરમેશ્વર મોકલવાનો હતો એ વિશે તેણે કહ્યું, જો કોઈ તરસ્યો હોય તો મારી પાસે આવીને પીવે. પ્રેઝ ધ લોર્ડ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પ્રેઝ ધ લોર્ડ. અને આગળની કલમમાં પ્રભુ કહે છે જે પવિત્ર આત્મા પ્રભુને આકાશમાં ઉંચકી લીધા પછી, મહિમાવાન કર્યા પછી જે પવિત્ર આત્મા તેઓને મળવાનો હતો તે વિશે તેણે તેઓને કહ્યું. પ્રેઝ ધ લોર્ડ. અને ઈસુએ એમ પણ કહ્યું મારું ઉપર જવું લાભદાયક છે. હું ઉપર જઈશ તો મારો આત્મા હું તમારા પર રેડી દઈશ. હું તેઓની પર મારો આત્મા રેડીશ. હું તેઓને નવું હૃદય આપીશ. 27મી કલમ. હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમને અમલમાં આણશો. મતલબ મારો આત્મા આવશે અને હું તમારી ઉપર એવી કૃપા કરીશ કે મારા વિધિઓ, મારી આજ્ઞા પ્રમાણે તમને ચલાવીશ. એટલે આજ્ઞા સાંભળીને બેસીને લોકો તરીકે નહીં, પણ પવિત્ર આત્મા દ્વારા, એની દોરવણી દ્વારા આપણે તે પ્રમાણે ચાલીશું. કેટલું સુંદર. મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો ને તેમને અમલમાં આણશો. એક સનાતન સત્ય બાબત છે. આજ્ઞા પાળે છે, અમલમાં લાવે છે, તેઓને માટે જ સ્વર્ગનું રાજ્ય છે. બાકી પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ આ પ્રમાણે કહે છે, જે માર્થીની લખેલી સુવાર્તાની અંદર પ્રભુ ઈસુ આપણો દેવ પોતે કહે છે. માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 7મો અધ્યાય. અને હું તેની હાલેલુયા 21મી કલમથી વાંચું છું. માર્થીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 21મી કલમથી. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશમાંના રાજ્યમાં બેસે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેવો જ બેસે. તે દહાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારા નામે પ્રબોધ કર્યો નહીં? અમે તારા નામે ભૂતો કાઢ્યા નહીં? તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નહીં? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. ઓ ગુંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળે છે તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે. જે મારી આજ્ઞાઓ પાળે છે તેને ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે. આત્મિક જીવનની અંદર સૌથી મોટી બાબત છે આજ્ઞાઓનું પાલન. જ્યારે આજ્ઞાઓ ચૂકી જઈએ છીએ ત્યારે મોટા આશીર્વાદો આપણે ચૂકી જઈએ છીએ. પ્રભુના બાળકો બહુ જરૂરી છે આપણા જીવનોની માટે કે આપણે તેની આજ્ઞાને કાળજીથી પાળીએ. બોલો કાળજીથી. હે ને? તમારા હાથમાં કાચનું વાસણ હોય, તમે કાચના વાસણને કાળજીથી સાફ કરો છો
કાળજીથી તમે એને કોરું અથવા સૂકું કપડાથી એને ડ્રાય કરી કાળજીથી એની જગ્યા પર મૂકો છો. પણ ખણાખંડ સ્ટીલની પ્લેટો નાખો છો એવું તમે કરો છો? કદી નહીં. તમે એને બહુ સાચવો છો. પ્રભુના બાળકો, કાળજી એટલે એને લીટો પણ ના પડે, ક્રેક પણ ના થાય. કાળજી, કેટલી બધી વસ્તુ આપણે કાળજીથી, એક નાનું બાળક છે ન્યૂબોર્ન, એને કાળજીથી ઊંચકવામાં આવે છે. કાળજીથી. મને ખબર છે, હું આનંદ સ્ટેશન પર ઊભી હતી, રેલવે સ્ટેશન પર. એક સ્ત્રીના હાથમાં મોટું લગેજ હતું અને બાળક એની પાસે ચાલતું બાળક હતું અને એનાઉન્સમેન્ટ થયું પ્લેટફોર્મ ચેન્જ થવાનું. જ્યાં હંમેશા 1 નંબરના પ્લેટફોર્મ પર ટ્રેન આવતી હોય અને પછી એમ એનાઉન્સ થાય કે 2 નંબરના પ્લેટફોર્મ પર આવશે તો દાદર ચડીને જવું પડે. અને આ બાઈ એના બાળકને જલ્દી ચલાવવાની એને કોશિશ કરી. બાળક ચાલી ના શક્યું, મતલબ એટલી સ્પીડ. એવી રીતે એના પાસે એક લગેજ હતું અને એ બાળકને તેણે કેળે ઉંચકી લીધું અને હું તેને જોઈ રહી અને મેં કીધું, ઓ પ્રભુ, તારું વચન કેટલું સુંદર કહે છે કે મેં તમને કેળે ઉંચકી લીધા. પ્રેઝ ધ લોર્ડ. આપણો પ્રભુ જ્યારે આપણે ચાલી નથી શકતા ત્યારે તે આપણને કેળે ઉંચકી લે છે. પણ ન્યૂબોર્ન બેબીને કોઈ ચલાવવા પ્રયત્ન કરે છે? 1 મહિનાના બચ્ચાને કોઈ ચલાવશે? 1 મહિનાના બચ્ચાને કાળજીપૂર્વક ઊંચકશે, એનું ડોકું નમી ન જાય, એને સંભાળશે, કેમ કે એનું નાળ અથવા એનું ડોકું, એનું માથું બેલેન્સમાં નથી. 3 મહિના પછી પોતાનું માથું ઊંચું નીચું પોતે કરી શકે છે. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુના વાલા બાળકો, દેવના બાળકો, આજ આપને કહેવા માંગુ છું, જેટલી કાળજી બીજી બધી બાબતો માટે રાખવામાં આવે એટલી જ કાળજી કે આપણે પ્રભુનું વચન પાળીએ. પ્રેઝ ધ લોર્ડ. 6 લાખ પાયદળ પુરુષો એટલે કે સ્ત્રીઓ અને બાળકોને ગણીને તો મે બી 22-23 લાખ થઈ શકે. એ આંકડો આપણને નથી ખબર, પણ 6 લાખ પાયદળ સ્ત્રીઓ, માફ કરજો, પુરુષોમાંથી ફક્ત યહોશવા અને કાલેબ જ, મિસ્રમાંથી નીકળેલા લોકોમાં યહોશવા અને કાલેબ જ કનાનમાં પ્રવેશ પામ્યા. અને બાઇબલ કહે છે કે યહોશવા અને કાલેબ, જેનામાં મારો જુદો પવિત્ર આત્મા છે. પ્રેઝ ધ લોર્ડ. તેઓ મારી આજ્ઞાઓથી જમણે કે ડાબે ફર્યા નથી, તેઓ જ ફક્ત કનાનમાં પ્રવેશ પામશે. બાકી જે લોકો કનાનમાં પ્રવેશ પામ્યા તેઓ 40 વર્ષ દરમિયાન જન્મેલા બાળકો. પ્રભુના બાળકો, આજ આપને કહેવા માંગુ છું, ચર્ચ, આપણા આત્મિક જીવનની અંદર પવિત્ર આત્મા એ મોટામાં મોટી બાબત છે. બાઇબલ કહે છે, પુત્રની વિરુદ્ધ જે બોલશે તેને માફ કરવામાં આવશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરશે તેને આ યુગમાં અને આવતા યુગમાં માફ કરવામાં આવશે નહીં. અને યોહાનના પત્રમાં એવું લખવામાં આવ્યું છે, એવું પણ પાપ છે જે મરણકારક છે. એવું પણ પાપ છે જે મરણકારક છે. તેના વિશે હું કહેતો નથી. લાવો આપણે વાંચીએ જ. યોહાનના પત્રને આપણે ખોલીએ અને એ હોલી સ્પિરિટ, જેન્ટલ સ્પિરિટ ઓફ ઓલમાઇટી ગોડ, જેના વિશે આપણે હંમેશા અને હંમેશા જાગૃત રહેવું જોઈએ. યોહાનનો પહેલો પત્ર 5મો અધ્યાય. યોહાનનો પહેલો પત્ર અને તેનો 5મો અધ્યાય. અને હું વાંચું છું પ્રભુના નામને ધન્યવાદ આપતા, તેની સ્તુતિ કરતા 14મી કલમથી વાંચું છું. હાલેલુયા. તેના વિશે આપણને જે હિંમત છે તે એ છે કે જો આપણે
તેની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો તે આપણું સાંભળે છે. અને જો આપણે જાણીએ છીએ કે જે કંઈ આપણે માંગીએ તે સંબંધી તે આપણું સાંભળે છે, તો આપણે તેની પાસે જે માંગ્યું છે તે આપણને મળશે, એ પણ આપણે જાણીએ છીએ. હવે જે બાબત વિશે હું તમારી સાથે વાત કરવા માંગુ છું તે 16મી કલમથી છે. લખવામાં આવ્યું છે, મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેને માંગવું, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે દેવ તેને જીવન આપશે. ઓકે, મરણકારક નથી તેવું પાપ જો તેની માટે વિનંતી કરવામાં આવે, જો તેને સમજાવવામાં આવે તો દેવ એ પાપને માફ કરશે. પણ આગળ હવે આપણે જોઈએ, એ બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. હાલેલુયા. મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જોવે તો તેને માંગવું, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે દેવ તેને જીવન આપશે. મરણકારક એવું પાપ છે તે વિશે હું કહેતો નથી કે વિનંતી કરવી સર્વ અન્યાય પાપ છે, અને મરણકારક નથી એવું પણ પાપ છે. જે મરણકારક પાપ છે તેની માટે હું તમને કહેતો નથી કે તમે વિનંતી કરો. મરણકારક કયું પાપ છે? પવિત્ર આત્માની વિરુદ્ધ બોલવું એ પાપ. એવું પાપ છે દેવ કે છે એની માટે વિનંતી ન કર. હે ને? સમયે બહુ પ્રાર્થના કરતો હતો, પ્રભુ સાઉલે માફ કર, માફ કર, માફ કર. દેવે કીધું સામુએલ એની માટે પ્રાર્થના કરવાનું બંધ કર. એની માટે પ્રાર્થના કરવાનું બંધ કર. મેં તેને નકાર્યો છે, તેનામાંથી પવિત્ર આત્મા ચાલ્યો ગયો છે અને હવે દુષ્ટ આત્માના અંડરમાં છે. ડોન્ટ પ્રે. તમે જુઓ, હવે આપણે પ્રભુના બાળકો એ બાબતો વિશે બહુ જ સ્પષ્ટ સમજી જઈએ કે આપણો પ્રભુ આપણને એમ કહેવા માંગે છે કે પવિત્ર આત્માની વિરુદ્ધ વિચાર પણ ન કરવો, બોલવું પણ નહીં, ન્યાય પણ કરવો નહીં. કેમ કે દેવનું વચન છે, મારા આત્માની વિરુદ્ધ બોલનારને માફી નહીં મળે. ઈસુનું વચન તમે સુવાર્તામાં વાંચો. પ્રભુના બાળકો, પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રિએક દેવ છે. અને પવિત્ર આત્મા આપણા શ્વાસના જેવું કામ કરે છે. જો શ્વાસ નથી તો કશું નથી. પ્રભુના બાળકો, ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા દ્વારા મરિયમના પેટમાં દેહને ધારણ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. હવે રોમિયોના પત્રમાં બાઇબલ કહે છે કે પવિત્ર આત્માના પ્રતાપે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયેલામાંથી સજીવન થયો. માટે હરેક શરીર જે માંસનું રક્તનું શરીર ધારણ કરે છે, એવી એક એક વ્યક્તિને પવિત્ર આત્માની જરૂર છે. હાલેલુયા. પવિત્ર આત્મા વગરનું ક્રિશ્ચિયન સ્પિરિચ્યુઅલ લાઈફ એ અધૂરું છે. કેવું અધૂરું છે? 10 से 10 કુમારિકા સ્વામીને મળવા આવી. કોને મળવા આવી? સ્વામીને. 10 से 10 કુમારિકાઓ જ હતી. તેઓમાંથી કોઈએ પોતાના શરીરોને, મનને, પોતાની કુમારા અવસ્થાને તેઓએ અશુદ્ધ કરી ન હતી. માટે બાઇબલ તેઓને કુમારિકા કહે છે. એવી સ્ત્રી જેણે પોતાના શરીરને, મનને પુરુષથી અલગ રાખ્યો છે, એને કુમારિકા કહેવાય છે. 10 से 10 કુમારિકા હતી અને 10 से 10 ની ઈચ્છા શું હતી? સ્વામીને મળવાની. આવો માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 25મો અધ્યાય અને પહેલી કલમથી હું વાંચું છું. માર્થી
25 પહેલી કલમથી. તો આકાશનું રાજ્યને 10 કુમારિકાઓની ઉપમા અપાશે કે જેઓ પોતપોતાની મસાલો લઈને વરને મળવા બહાર નીકળી, અને તેઓમાંની 5 મૂર્ખ હતી. તેઓમાંની 5 મૂર્ખ હતી અને 5 બુદ્ધિવંતી હતી. કેમ કે મૂર્ખીઓએ પોતાની મસાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહીં. બુદ્ધિવંતીઓએ પોતાની મસાલો સાથે પોતાની કુપીઓમાં તેલ લીધું, અને વરને આવતા વાર લાગી એટલામાં તેઓ સર્વ જોખા ખાઈને ઊંઘી ગઈ. અને મધરાત્રે બૂમ પડી કે જુઓ, વર આવ્યો છે, તેને મળવાને નીકળો. ત્યારે તે સર્વ કુમારિકાઓ ઉઠીને પોતપોતાની મસાલો તૈયાર કરી. મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મસાલો હોલવાઈ જાય છે. પણ બુદ્ધિવંતીઓ ઉત્તર આપ્યો કે કદાચ તમને પૂરું નહીં પડે, માટે તમે વેચાનારાઓની પાસે જઈને પોતાને સારું વેચાતું લો. તેઓ વેચાતું લેવામાં ગઈ એટલામાં વર આવી પહોંચ્યો, અને જેઓ તૈયાર હતી તેઓ જોડે લગ્ન જમણમાં ગઈ, અને બારણું બંધ કરવામાં આવ્યું. બીજી કુમારિકોએ આવીને કહ્યું, ઓ સ્વામી, સ્વામી, અમારે સારું ઉઘાડ. પણ તેણે ઉત્તર દીધો, હું તમને ખચિત કહું છું, હું તમને ઓળખતો નથી. તમે જાગતા રહો, કેમ કે તે દાડો અથવા તે ઘડી તમે જાણતા નથી. અહીંયા પવિત્ર આત્મા વિશે પ્રભુ માફ કરશો આપણી સાથે વાત કરી રહ્યો છે. હાલેલુયા. 10 કુમારિકાઓ હતી. 10 ની ઈચ્છા વરને મળવાની જ હતી. હું આજે આપને કહું છું, આખા વિશ્વની અંદર આજે એટલા બધા બાળકો છે, તેઓ સગડા એમ કહે છે કે પ્રભુ ઈસુનું આગમન નજીક છે, પ્રભુને આવવાનો સમય પાસે છે. આપણે ખૂબ જલ્દી સ્વર્ગમાં જઈશું, ખૂબ જલ્દી રણસીંગડું વાગશે. દરેક ચર્ચીસની અંદર, હર સુવાર્તાઓની અંદર, હર પ્રચારમાં ઈસુના આગમનની વાત કરવામાં આવે છે. પ્રભુના બાળકો અને જે સાંભળે છે તેઓ ચાહે છે કે અમે પ્રભુને મળીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અમે પ્રભુને મળીએ. અહીંયા બાઇબલ કહે છે 10 વરને મળવાને નીકળી, પણ 10માં વસ્તુ એવું હતું, 5ની પાસે તેલ નહોતું. 5ની પાસે તેલ હતું. હવે તેલ હતું તે અને તેલ ન હતું તેઓ બંને ઊંઘી ગયા. અહીં લખવામાં આવ્યું છે, પ્રભુનું વચન કહે છે કે વરને આવતા વાર લાગી એટલામાં તેઓ સર્વ ઊંઘી ગઈ. તેઓ બધા ઊંઘી ગયા. 10. શું તમે પ્રભુના વચનમાં સાંભળ્યું નથી કે જ્યારે પ્રભુ આવશે, 2 જણ ખેતરમાં હશે, એક લેવાશે, એક પડતો મુકાશે. 2 સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે, એક પડતો મુકાશે. 2 જણ સૂતા હશે, એક લેવાઈ જશે, એક પડતું મુકાશે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે, ત્યારે કેટલાક દેશોની અંદર રાત્રિ હશે અને લોકો ઊંઘી ગયા હશે. કેટલાક દેશોની અંદર પહેલાના સમયમાં સ્ત્રીઓ વહેલી સવારે દરોણું દળે ઘંટી પર. હા, ઘણી જગ્યામાં સવાર હશે, લેડીઝ રસોડામાં કામ કરતી હશે, ખોરાકની તૈયારી કરતી હશે. ઘણા લોકો ખેતરમાં પોતાના કામમાં બહાર ગયા હશે. કોઈ જગ્યાએ સવાર, કોઈ જગ્યાએ બપોર, કોઈ જગ્યાએ સાંજ, કોઈ જગ્યાએ મધરાત. પ્રભુના બાળકો, પ્રભુ એવી સરસ પૃથ્વીનો ગોળો પાણી પર એને પ્રભુએ એને અધ્ધર રાખ્યો છે, અને આ ફર્યા કરે છે. અને સૂર્ય અને ચંદ્ર ઉગવા આથમવાનું ચૂકતું નથી, અને સૂર્ય અને ચંદ્રના ઉગવા અને આથમવાથી દિવસ અને રાત, મહિનાઓ, ઋતુઓ
અને વર્ષોની ગણતરી થાય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે ચર્ચ એ બાબત છે કે હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સમયમાં જીવી રહ્યા છે. બાઇબલમાં એમ લખ્યું છે કે કેટલાક એમ કહેશે અમારા બાપ દાદાઓથી અમે સાંભળીએ છીએ કે ઈસુ આવવાનો છે, આવવાનો છે, આવવાનો છે. હજુ ઈસુ આવ્યો નથી. મને હજુ પણ ખબર છે કિંગસનના જન્મ પહેલા અમે લોકો શિવરાજપુર માઇન્સમાં હતા અને એક વ્યક્તિ, મને બોલવાનું ગમે નહીં, બાળક આવીને મારા મમ્મી સાથે વાત કરે છે કેમ કે સમયની અંદર અમે એક આખી રાત હોલ નાઇટ પ્રેયર, બીજા દિવસે 12 વાગ્યા સુધી પ્રાર્થના અને દિવસમાં 2 વાર તો અમે પ્રાર્થનામાં બેસતા હતા. અમારું બિગિનિંગ, અમારો પાયો પ્રાર્થનાથી જ શરૂ થયેલો છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ પાસ્ટર કે આટલી બધી પ્રાર્થનાઓ મારા દાદા, મારા એના અમે બધા સેવા જ કરતા છે. બાઇબલમાં લખ્યું છે કે ઈસુ આવે છે, ક્યાં આવે છે? અને મારી મમ્મી સ્તબ્ધ થઈ ગયા અને એમણે એમ કીધું આવું ન બોલો સાહેબ, તમે પાસ્ટર છો, તમે આમ કેમ બોલો છો? ભૂલ કરો છો તમે. પ્રભુના બાળકો, પિત્તના પત્રમાં લખવામાં આવ્યું છે, ઘણા કહેશે એના આગમનનું શું થયું? પણ બાઇબલ કહે છે કોઈનો નાશ ન થાય માટે દેવ પોતાના આગમન વિશે વિલંબ કરે છે. આજે ચર્ચમાં બેઠેલા બાળકો માટે દેવ વિલંબ કરે છે. પ્રભુ એસ્તરની માટે પણ વિલંબ કરે છે કે એની અંદર કોઈ ડાઘની કરતરી તો નથી ને, એની અંદર કઈ બીજી બાબતની ખોડખાપણ તો નથી ને. મારી દીકરી પર હું મારા પાણીને છાંટીને, મારા વચનથી હું તેને દ્રઢ કરું, શુદ્ધ કરું અને મારો આત્મા તેને મારી આજ્ઞા પાળવાની મદદ કરે કે રણસીવડું વાગે હું મારી દીકરીને લઈ જાઉં. પ્રેઝ ધ લોર્ડ. સેમ તમારા માટે જો આપણે સંપૂર્ણ થઈ ગયા હોત તો એલિયાના જેમ, હનોકના જેમ આપણે મુંજાઈ ગયા હોત. પણ પાઉલ કહે છે હું સંપૂર્ણ છું એમ નહીં, પણ સંપૂર્ણ તરફ હું દોટ મૂકું છું. પાછળનું છે બધું હું વિસરી જાઉં છું, હું એને ભૂલી જાઉં છું અને હું આગળ વધું છું. મને જે લાભકારક હતું તેને ખ્રિસ્તને પ્રાપ્ત કરવાને માટે હું તેને કચરો જ સમજું છું. એને કચરો, લાભને કચરો ગણ્યો પણ તે ખ્રિસ્તમાં આગળ વધ્યો. ચર્ચ, આ સવારે તમને કહેવા માંગુ છું, આજે દેવનો આત્મા આપણા હૃદયની બહુ નજીકથી વાત કરી રહ્યો છે કેમ કે તે આશીર્વાદ લઈને આવ્યો છે. એ તમને ખાલી હાથે અહીંથી મોકલવા નથી માંગતો. એને તમારી અંદર ઇન્ટરેસ્ટ છે કેમ કે તેણે તમને બનાવ્યા છે. જે ઘર આપણે બનાવીએ આપણને બહુ ગમે. પ્રભુને તમારી અંદર ઇન્ટરેસ્ટ છે કેમ કે તેણે તમારી રચના કરી છે. મેં આ લોકને મારા પોતાના માટે બનાવ્યા કે તેઓ મારી સ્તુતિ ગાય. દેવે મને અને તમને તેની પોતાની માટે બનાવ્યા છે. જે દેવે આપણને તેની માટે બનાવ્યા છે તેને શૈતાન લઈ જાય જરૂર નથી. ગયા સમયની અંદર જ્યારે સિસ્ટર્સ મીટિંગ હતી સ્પેશિયલ મહિલાઓની, એ પહેલા મેં પણ એક સાક્ષી સાંભળી અને સિસ્ટર પારુલે પણ એની માટે વાત કરી. એક સ્ત્રીને એક એવું બાળક જન્મ્યું કે જે બાળક કિન્નરના રૂપમાં આવ્યું, જેની ફિમેલ કોઈ આઉટર ઓર્ગન હતા જ નહીં. અને ખબર પડી ત્યારે એમ થયું કે તેને કિન્નરોની વચ્ચે મોકલી દેવામાં આવે. પણ એની માં માની નહીં કે મારું બાળક જેને મેં મારા પેટમાં 9 મહિના રાખ્યું, હું એને કિન્નરોને કેવી રીતે સોંપું. માટે એના 4 સંતાનોમાં આ દીકરીને તે સંભાળતી રહી. અને એવો સમય આવ્યો કે મેસેજ મળ્યો કે કિન્નર તેને લેવા આવે છે. આ સ્ત્રી દોડતી પોતાના બાળકીને લઈને ભાગી ગઈ અને રડી, મારી છોકરીને હું નહીં સોંપું.
એમના હસબન્ડે એની સાથે વાત કરવાની બંધ કરી, ઘરની ખર્ચી આપવાની બંધ કરી, લોકોના ઘરમાં વાસણ ઘસીને તે ઘરનું પૂરું કરવા આવી. પણ થેન્ક ગોડ, બાઇબલ કહે છે, શું મનુષ્ય છું કે મને કોઈ બાબત અસંભવ હોય? અને પ્રભુની મહાન કૃપામાં આ મા દીકરીને પ્રભુ ઈસુ વિશે, સાજાપણા વિશે, ચમત્કાર વિશે તેઓના કાનોને પ્રભુએ સંભળાવ્યું. તેઓ ગયા, આ દીકરી ટોટલ સાજી થઈ ગઈ. અત્યારે તેને એક દીકરો છે, એનું નામ સેમ્યુઅલ છે અને તે વર્ષીપર છે. હાલેલુયા. ચર્ચ, એક માં પોતાના બાળકને બીજાના હાથમાં નથી સોંપી દેવા માંગતું, તો શું ઈસુ મને અને તમને સેઓલને સોંપશે? શું પ્રભુને ગમશે કે તે સેઓલની અંદર આપણને ધકેલી દે, કે શૈતાન આપણી મજાક ઉડાવે અને શૈતાન આપણને કીડાઓથી, આગથી, મહાવિપત્તિની અંદર, ન હોલવાય અગ્નિની અંદર શૈતાન આપણને તાળના દે? પ્રભુને નથી ગમતું. ચર્ચ, દેવ તમને પ્રેમ કરે છે. શું તમે તેને પ્રેમ કરશો? દેવ તો પ્રેમ કરે છે. એનો પ્રેમ અનંતકાળી છે, એવરલાસ્ટિંગ છે, અનકન્ડિશનલ છે. એની પ્રીતિ ખૂટતી નથી. બાઇબલ કહે છે પ્રીતિ ખૂટતી નથી. એ પ્રીતિ કેવળ પૃથ્વી પર રહેશે એટલું? એ પ્રીતિ પૃથ્વી પર પણ અને પૃથ્વી પરના દિવસો પૂરા થયા પછી પણ એ સ્વર્ગમાં પ્રેમ રહેવાનો જ છે. અને માટે કહે છે વિશ્વાસ, આશા અને પ્રીતિ ત્રણ છે, ટકે છે. એમાં પ્રીતિ સર્વશ્રેષ્ઠ છે, તે સદાકાળ ટકે છે. આ પ્રેમ કયો છે? આ પ્રેમ સ્વર્ગીય સર્વશક્તિમાન પ્રભુનો. એ પ્રેમ ચર્ચ, પ્રભુના બાળકો, દેવે તમારા પર કર્યો છે. તમે શું આ પ્રેમ વિશે લાપરવાહ રહેશો? તમે શું આ પ્રેમની બુલાવટને નકારશો? પ્રભુનું વચન કહે છે, જે કોઈ મારા પર પ્રેમ કરતો હશે તો તે મારી આજ્ઞાઓને પાળશે. અને જે કોઈ મારી આજ્ઞાઓ પાળે છે, યોહાન 14:21-22, જે કોઈ મારી આજ્ઞાઓ પાળે છે, હું તેની આગળ પોતાને પ્રગટ કરીશ, હું તેનામાં રહીશ, તે મારામાં રહેશે. પ્રભુને તમારી સાથે એક ક્લોઝ રિલેશન રાખવો છે, એક નજીકનો સંબંધ રાખવો છે. અને દેવ તમારા એક વિચારો, તમારી એક ભાવના બધું જાણે છે. એ બધા બોજ ઉચકવાને શક્તિમાન છે. માટે આજ્ઞા પાલન એ આત્મિક જીવનની અંદર જીવનની દોરી છે. જ્યાં આજ્ઞાનું ઉલ્લંઘન ત્યાં પવિત્ર આત્મા ખીન, જ્યાં પવિત્ર આત્મા ખીન ત્યાં દેવ જે કરવા માંગે છે તે કરતો નથી. કેમ? તે પાપીઓને પ્રેમ કરે છે, પણ તે પાપને ધિક્કારે છે. અને જેટલાઓની આંખોને દેવે ખોલી, જીવને પ્રભુએ આત્મિક જીવન આપ્યું. હું આજે આપને કહેવા માંગુ છું, ચર્ચ, બાઇબલ કહે છે સત્યને જાણ્યા પછી જેઓ જાણી જોઈને પાપ કરે છે તેઓ માટે ફરીથી ઈસુ વધસ્તંભ પર જડાવવાનો નથી. ફરીથી ઈસુ વધસ્તંભ પર જડાવવાનો નથી. તેઓની માટે ફક્ત બાઇબલ કહે છે કેવળ કોપ રહેલો છે. પ્રભુના બાળકો, આપણે કોપના સંતાનો નથી, આપણે આશીર્વાદના સંતાનો છે. અને આજે પ્રભુ નાના મોટા સર્વની સાથે બહુ સ્પષ્ટ તમને કહેવા માંગે છે કે મારી દીકરી, મારો દીકરો, ખચિત જાણ, આકાશનું રાજ્ય નજીક છે, સ્વર્ગનું રાજ્ય પાસે છે. હું ખૂબ જલ્દી આવું છું. આત્મા તથા મંડળી કહે છે કે હે પ્રભુ, તું સમય પાકી ચૂક્યો છે, પણ શું આપણા દીવાઓમાં તેલ છે કે તેલ વગર આપણે પ્રભુને મળવાની ઈચ્છા રાખીએ છીએ?
તેલ વગર આપણે 10 જણા હતા, એમાં 5 10 એ 10 સાથે જ હતા. આપણે સાથે જ છીએ, પણ શું આપણા દીવાઓમાં તેલ છે કે કેમ? તેલ નથી તો બાઇબલ કહે છે કે દીકરો પોતાના બાપની પાસે રોટલી માંગે તો શું તે તેને પથ્થર આપશે? ઈંડું માંગે તો શું તેને વીછું આપશે? ભૂંડા હોવા છતાં તમે તમારા બાળકોને સારાવાના આપી જાણો છો, તો જેવો તેની પાસે પવિત્ર આત્મા માંગશે તેને તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક આપશે. ઈસુના અવાજ, ઈસુના શબ્દ પવિત્ર આત્મા દ્વારા લખાયેલા હું વાંચું છું. લુક 11મો અધ્યાય અને હું વાંચું છું તેની 9મી કલમથી. લુક 11:9 કલમ. હું તમને કહું છું કે માંગો તો તમને આપવામાં આવશે, શોધો તો તમને જડશે, ઠોકો તો તમારે સારું કાઢવામાં આવશે. કેમ કે જે કોઈ માંગે છે તે પામે છે, જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારું કાઢવામાં આવશે. તમારામાંના કોઈ બાપની પાસે જો તેનો દીકરો રોટલી માંગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માંગે તો શું માછલીના બદલે તેને સાપ આપશે? અથવા તો ઈંડું માંગે તો શું તે તેને વીછું આપશે? મારી પાછળ બોલો. માટે જો તમે ગુંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માંગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે. પવિત્ર આત્મા આપશે. પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. બાઇબલ કહે છે ખાતરીપૂર્વક છે. જે પવિત્ર આત્મા માંગે છે તેને મળે છે. પણ જે પવિત્ર આત્મા નથી માંગતું, તો આજ આપને કહેવા માંગુ છું, તે આશીર્વાદથી દૂર રહે છે. અને એ તો એની ચોઈસ છે. દેવે માણસને સ્વતંત્ર ઈચ્છા શક્તિને મૂકેલી છે. બાઇબલ કહે છે જો હું દ્વારને ખટખટાવું છું, બારણું ખટખટાવું છું, જો કોઈ ખોલશે તો હું માહે આવીશ અને હું તેની સાથે જમીશ. મતલબ વિલિંગનેસ, તમારા હૃદયની આધીનતા, તમારા હૃદયમાં પ્રભુ માટે ભૂખ અને તરસ. જે માંગશો તો તે તમને પવિત્ર આત્મા આપશે. બાકી તો યોએલ બીજા અધ્યાયમાં, પ્રેરિતોના કૃત્ય અધ્યાયમાં બાઇબલ કહે છે છેલ્લા સમયમાં હું મારો આત્મા સર્વ માણસો પર રેડીશ. સર્વ માણસો લખેલું છે. હાલેલુયા. તમારા દીકરા અને દીકરીઓ પ્રબોધ કરશે. પ્રભુ કે તમારા દાસ દાસીઓ, ઈવન આપણા ઘરમાં કામ કરનારાઓને પણ પ્રભુ પવિત્ર આત્મા આપશે. તેનું આગમન નજદીક છે. તે સમયે જે કોઈ પ્રાર્થના કરશે તે તારણ પામશે. એ દેવનું વચન છે. આજે પ્રભુ તમને જોઈ રહ્યો છે. આપણે નથી ખબર મેસેજ પૂરો થાય ને પ્રભુ ઈસુનું આગમન થાય, કોઈ નથી જાણતું. અથવા તો મેસેજ પૂરો થાય અને આપણામાંથી કોઈને પ્રભુ બોલાવે, કોઈ નથી જાણતું. મરણ અને ઈસુનો સમય કદી કોઈને પસંદ, કદી કોઈને ખબર નથી. અને માટે બાઇબલ કહે છે સાવધ રહો, સાવધાન રહો. કઈ ઘડીએ તે આવશે તે તમે જાણતા નથી. 10 સ્વામીની જ રાહ જોતી હતી. આખી મંડળીમાં 2 પ્રકારના લોકો હોય, 2 types of people. હાલેલુયા. વધસ્તંભ પર 2 ચોર હતા. એકે પ્રભુને સ્વીકાર્યો, એકે નહીં. હું આજે આપને કહું છું હાલેલુયા, મૂર્ખી અને બુદ્ધિમંતી 2 પ્રકારના. તમે જો બધી જગ્યાએ 2 પ્રકારની બાબતો છે, અજવાળું અને અંધારું. અંધારું ને અજવાળુંની વચ્ચે કોઈ માધ્યમ નથી. અજવાળું અંધારું, શુદ્ધ અશુદ્ધ, પવિત્ર અપવિત્ર, સ્વર્ગ અને નરક. ચર્ચ આજે આપણે દરેક જણ તપાસીએ આપણી મશાલમાં
તેલ છે કે નહીં? અને જો આપણી મસાલમાં તેલ છે તો એ પવિત્ર આત્માનો વરસાદ અને વચનનો અવસાદ હું આજે આપને કહેવા માંગુ છું, અરણ્યમાં નદી વહેવડાવશે. એ વરસાદ દેવદાર, એ વરસાદ એરેજ વૃક્ષ, એ વરસાદ બાવળ, એ વરસાદ હું આપને કહું છું જૈતુન વૃક્ષ, એ વરસાદ દ્રાક્ષ વેલો, એ વરસાદ ઉત્તમ ઘઉં, એ વરસાદ હર પ્રકારની પેદાશ આપણા જીવનની અંદર લાવશે. આપણું સુકાપણું, આપણું અરણ્ય જેવું લાઈફ એદનવાડીના જેવું હરિયાળું થઈ જશે. પ્રભુ તમને હરિયાળી બનાવવા માંગે છે. પ્રભુ તમને આશીર્વાદ આપવા માંગે છે. પણ આજે આપણે આપણા દીવાઓને તપાસીએ. આપણે કુમારિકાઓ છીએ. આપણે વ્યભિચારીણી સ્ત્રી નથી. આપણે વ્યભિચારી લોકો તરીકે આપણા આત્મિક જીવન પાસે આપણે પાપ કરાવ્યું નથી. અહીંયા ઘણા પરણેલા બાળકો છે. એ તમારા જીવનમાં એમ છે, તમને બાળકો છે, કુટુંબની રચના પ્રભુની છે, પણ કુમારિકા શબ્દ એક પવિત્રતા દર્શાવી રહ્યું છે. હાલેલુયા. તમે જે પણ ઉંમરના, જે પણ અવસ્થામાં છો, ચાહે તમે પરણેલા કે કુંવારા, પણ તમે પ્રભુને જીવન સોંપ્યું છે. તમે પ્રભુની અંદર તેની કન્યા છો. તમે પ્રભુની અંદર હાલેલુયા તેના બાળકો છો. એ આપણા જીવનમાં બહુ જરૂરી છે કે આપણા દીવાઓમાં તેલ હોવું જ જોઈએ. જ્યારે અવાજ આવ્યો કે સ્વામી આવે છે, સ્વામી આવે છે, વરરાજા આવે છે, બુદ્ધિમાન સ્ત્રીઓ તો, કુમારિકાઓ તો જાગૃત થઈ ગઈ. દીવાઓની અંદર તેલ હતું, સળગતા રહ્યા દીવાઓ. દરવાજો ખુલ્લો હતો. પ્રેઝ ધ લોર્ડ. 5 અંદર પ્રવેશ પામી ચૂકી, દરવાજો બંધ થઈ ગયો. ચર્ચ એટલામાં મૂર્ખ સ્ત્રીઓ આવી, દરવાજો બંધ થયો. તેઓએ રડીને કીધું, સ્વામી ખોલ, ખોલ, ખોલ. દરવાજો ન ખુલ્યો. હું આજે તમને કહેવા માંગુ છું, ચર્ચ, પ્રભુના બાળકો, અત્યારે આપણે કૃપાના સમયમાં છીએ. બોલો કૃપાનો સમય. પણ કૃપાનો સમય જેવો લઈ લેવામાં આવશે, પછીનો સમય કોપનો હશે. અને એ કોપ એવો હશે કે દુનિયાએ એ મહાવિપત્તિને કદી વિચાર્યું નથી. ફક્ત આગ, ફક્ત કોવિડ, ફક્ત અમુક રોગોને જોઈને લોકો ગભરાઈ જાય છે. પણ એ તો એવું છે, પૃથ્વી પર કદી પણ વિપત્તિ આવી નથી, એવી વિપત્તિ પૃથ્વી પર આવવાની છે. પ્રભુના બાળકો, એ સમયમાં હું આપને કહું છું, અન્ન અને પાણીનો દુકાળ નહીં હોય. એ સમયમાં લોકો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દોડશે વચન સાંભળવા. વચન નહીં મળે, નહીં મળે, કે પવિત્ર આત્મા ઉચકાઈ ગયો, પવિત્ર લોક ઉચકાઈ ગયા. અને જે સક્રિય પ્રતિક્રમમાં લખેલી ભવિષ્યવાણી છે તે પૂરી થશે જ. એ પૂરી થાય, એ માઠા દિવસો આવે તે પહેલા પ્રભુ માને અને તમને પ્રેમ કરતા કહે છે કે હા, એ તરસ્યા જીવને પાણી આપશે. હું તમને મૂકી નહીં દઉં, હું તમને તરછોડી નહીં દઉં. હું તમારા પર પ્રેમ કરું છું. ઓહ, તમે મારા વચનને સાંભળો, મારી પાસે માંગો, હું તમને બંને પ્રકારના પાણીથી હાલેલુયા ભરપૂર કરીશ. પ્રેઝ ધ લોર્ડ. બાકી તો પ્રભુનું વચન કહે છે, પ્રકટીકરણ 8માં પહેલી કલમ, જ્યારે તેણે 7મી મુદ્રા તોડી, ત્યારે આશરે ઘડી સુધી આકાશમાં મૌન થયું. ચર્ચ, હિન્દીમાં લખ્યું છે સન્નાટા છા ગયા. કદી આકાશમાં સન્નાટો નથી થયો, કદી આકાશ મૌન નથી બન્યું. 24 કલાક પ્રભુની આગળ તેની સ્તુતિ, આરાધના, પ્રશંસા, સ્વર્ગીય વીણા, સ્વર્ગીય ગીતો, સ્વર્ગીય પ્રશંસા પિતાની થાય છે. 24 hours કદી સ્વર્ગમાં સન્નાટો કે મૌન થયું નહીં.
પણ એક સમયમાં સ્વર્ગ મૌન થઈ જશે અને બાઇબલ કહે છે અને દેવની આગળ ઉભા રહેનારા 7 દૂતોને મેં જોયા, તેઓની પાસે 7 રણ શિંગડા હતા. પછી બીજા એક દૂતે આવીને વેદી પાસે ઊભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થના સાથે રાજસ્થાનની સામે સોનાની વેદી પર તેને અર્પણ કરે. તે દૂતના હાથમાં ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ચડી અને દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. ત્યાર પછી ગર્જના, વાણીઓ, વીજળીઓ અને ધરતીકંપો થયા. એ પ્રાર્થનાનો જે પ્યાલો હતો, ધૂપદાની અગ્નિ નાખીને તેને પૃથ્વી પર રેડી દીધો. ઓ પ્રભુના બાળકો, આપણા ચર્ચની અંદર સોમથી શનિવાર સુધી પ્રાર્થનાઓ થાય છે. ઘણા બધા બાળકો એવું કહેવામાં આવે 1 થી 2 પ્રાર્થના છે, પણ 3, 3:30 સુધી બધા પ્રાર્થના કરતા હોય. અને એકની પ્રાર્થનાઓની અંદર આગ્રહથી પ્રાર્થના હોય છે, કુટુંબો માટે, માતાઓની માટે, નાશમાં જતા આત્માઓની માટે, વિધવાઓની માટે, ઈવન કિન્નરો માટે, પાસ્ટરોની માટે, સેવકોને સેવિકાઓ માટે. બધી પ્રાર્થના એવરી ડે, એવરી મોમેન્ટ. તમે આમેન કહો છો, હું આપને કહું છું, સ્વર્ગમાં ધૂપદાનીમાં પ્રાર્થનાઓ એકઠી થાય છે. એટલી બધી પ્રાર્થનાઓ છતાં જે લોકોએ પોતાના હૃદયોને કઠોર કર્યા છે, આજ્ઞા પર આજ્ઞા, નિયમ પર નિયમ, નિયમ પર નિયમ, છતાં જેઓએ પોતાના હૃદયોને કઠોર કર્યા અને દેવનો અવાજ ન સાંભળ્યો, તેઓની માટે એક જ જવાબ: અનંતકાળનું મૃત્યુ. હવે નો મોર ચાન્સ. દરવાજો બંધ. ગરજાઓ, વાણીઓ, વીજળીઓ, ધરતીકંપ. 5નો આંચકો, 6નો આંચકો, 7નો આંચકો નહીં. ભયંકર. સમુદ્રના ઠેકાણે કોઈ જમીન અને કોઈ જમીનની જગ્યાએ સમુદ્ર. વાંચજો ઘરે જઈને પ્રકટીકરણ 16 8મી અધ્યાયથી તમે વિપત્તિને જુઓ. પહેલા એ વગાડ્યું, રક્ત મિશ્રિત કરા, અને આગ થયા અને પૃથ્વીનો 3જો ભાગ બળી ગયો. આ પારુલ બેને તો અમેરિકાના એક ભાગની વાત કરી. આ તો પૃથ્વીનો 3જો ભાગ. કેવા? રક્ત મિશ્રિત કરા તથા રક્ત મિશ્રિત. કેમ રક્ત? આકાશ અને પૃથ્વીનો દેવ, અલ્ફા અને ઓમેગા, અને પ્રથમ અને છેલ્લો, જેના દ્વારા જેનાથી સગળું થયું, એ દેવે પોતાનું રક્ત માનવના આત્માઓને બચાવવાને વહેવડાવ્યું. તેઓએ ઘણા કન્વેન્શન, ઘણા, હવે ઓનલાઈન તમે જુઓ, હર જગ્યામાં પ્રભુનું વચન પહોંચે છે. નથી માનતા ત્યારે રક્ત મિશ્રિત કરા પૃથ્વીના 3જા ભાગને નષ્ટ કરશે. કેમ કે તે હલવાના રક્તને માન ના આપ્યું. બાઇબલ કે છે બીજાએ વગાડ્યું, આગથી બળતા મોટા પહાડ જેવું સમુદ્રમાં ફેંકવામાં આવ્યું, એટલે સમુદ્રનો 3જો ભાગ લોહી થઈ ગયો. કેમ લોહી થઈ ગયો સમુદ્ર? એક ભાગની જમીન, 3 ભાગનું પાણી છે. સમુદ્ર રક્ત થઈ ગયું. એ સમુદ્ર કહે છે, હે માનવો, તમે પ્રભુ ઈસુના રક્ત પર વિશ્વાસ ન કર્યો. એ સમુદ્રના માછલા અને જાનવર મરણ પામશે. કેવું ગંધાશે સમય. તે જાદુથી વગાડ્યું, દીવાના જેવા બળતો એક મોટો પહાડ, એક મોટો તારો આકાશમાંથી નદીઓના 3જા ભાગના પાણીના જરાઓ પર પડ્યો અને તારાનું નામ કડવાદોના છે. તેથી પૃથ્વીના 3જા ભાગનું કડવાદોના રૂપ થયું અને તે પાણી કડવા થયા અને ઘણા માણસો મરણ પામ્યા. આ ભયંકર ઘડી આવે તે પહેલા આજે દેવ તમારી સાથે વાત કરી.
પાણી કડવું, એ બિસ્લરી વોટરની ફેક્ટરી કડવી, માણસો મરણ પામ્યા, મરણ 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 મરણ. અને પ્રભુની ઈચ્છા નથી કે કોઈ પણ આત્મા નાશમાં જાય, પણ તેની ઈચ્છા છે હરેક આનંદ જીવન. માટેઓ ચર્ચ બાઇબલ કે જે હાલ જ માન્ય કાળ છે અને હાલ જ તારણનો દિવસ છે. ચોથા દૂતે વગાડ્યું તે સૂર્યના ત્રીજા ભાગ પર, ચંદ્રના ત્રીજા ભાગ પર, તારાના ત્રીજા ભાગ પર પ્રહાર થયો અને તેઓનો ભાગ અંધકાર થયો અને દિવસનો ત્રીજો ભાગ, રાતનો ત્રીજો ભાગ પ્રકાશ રહિત, નો લાઇટ. અને પછી કે છે બીજા જે વગાડવાના છે 13મી કલમ. પછી મેં જોયું તો અંતરિક્ષમાં કોને મોટે સાદે કહેતો સાંભળ્યો કે બીજા પણ 3 દૂતો વગાડવાના છે. તેઓના રણશીંગડાના પાકેરેલા નાદના લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ. પૃથ્વી પરના રહેનારાઓ મરવા ચાહશે, મરી નહીં શકાય. પ્રભુના બાળકો, આજે દેવ તમને પ્રેમથી બોલાવી રહ્યો છે. તમારા દીવાઓમાં તેલ છે તો તમે ડાહ્યા છો. બાકી માંથી 7માં વાંચ્યું તે દિવસે ઘણા મને કહે છે, પ્રભુ પ્રભુ સ્વામી તારા નામે પ્રબોધ ન કર્યો. આ છેલ્લા સમયમાં જ્યાં જાઓ તો પ્રોફેટિક મિનિસ્ટ્રી, પ્રોફેટિક પ્રબોધ 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 પ્રબોધ. આ છેલ્લા સમયમાં બિશપ 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 બિશપ. આ છેલ્લા સમયમાં એપોસ્ટલ એપોસ્ટલ એપોસ્ટલ. ઓકે ગુડ, નો પ્રોબ્લેમ. ટોળે ટોળા પ્રભુ પાસે, બહુ સારી વાત. પણ એમાં કેટલા બુદ્ધિમાન અને તેમાં કેટલા મૂર્ખ, કેટલાઓ પ્રભુને ખરેખર પ્રેમ કરે છે અને કેટલા હચકચરો પ્રેમ કરે છે. પ્રભુના બાળકો દેવ એક-એકની તરફ જોઈ રહ્યું છે. એની દ્રષ્ટિમાં એક-એક બાળક કિંમતી છે. એક પાપી પસ્તાવો કરે, આકાશના હજારો દૂતો આનંદ કરે છે, પણ તે સમય તો સ્વર્ગમાં સન્નાટો. કેમ કે પૃથ્વી પર જે લોકો રહેવાના છે તેઓ માટે શબ્દ છે અફસોસ, અફસોસ, અફસોસ. પ્રભુના બાળકો, આ મેસેજમાં પ્રભુનો પ્રેમ છે અને પ્રભુ તમને પ્રેમ કરે છે. હાલેલુયા. દાહી કુમારિકા કેમ કીધી, બુદ્ધિ કુમારિકા કેમ કીધી? કેમ કે તેની અંદર તેલ હતું. જે કોઈ મારી આજ્ઞા પાડે છે, મારા વચન સાંભળે છે, મારી આજ્ઞા પાડે છે, એને ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે. આજ્ઞા પાલન છે તો ડાહ્યા છે, ન તો ગાંડા છે. ભલે માનસિક હોસ્પિટલમાં એડમિટ ના થયા હોય, તમે સાયકેટ્રિક ટ્રીટમેન્ટ ન લેતા હોય, સ્પિરિચ્યુઅલ રીતે તમે બુદ્ધુ છો, માફ કરશો. પ્રભુ તમને આશીષ કરે. પ્રભુ ચાહતો નથી આપણામાંથી કોઈ મંદ બુદ્ધિ ના થાય. પ્રભુ આપણા માટે ચાહે છે યસાયા 11:2 યહોવાનો આત્મા, સુબુદ્ધિનો આત્મા, જ્ઞાનનો આત્મા, પરાક્રમનો આત્મા, યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. અને પ્રભુ બુદ્ધિના આત્માથી આપણે ભરી દેવા માંગે છે. પ્રભુ જ્ઞાનના આત્માથી આપણે ભરી દેવા માંગે છે. પ્રભુ પરાક્રમના આત્માથી આપણે ભરપૂર કરવા માંગે છે. પ્રભુ પોતાના ગૌરવથી આપણે ભરી દેવા માંગે છે. અને પ્રભુ હાલેલુયા કહે છે, જેવો હું સંપૂર્ણ છું તેવા તમે પણ સંપૂર્ણ થશો. આવો ચર્ચ આપણા પગ પર આપણે બાંધીએ છીએ. એક જણ પોતાના હાથને ઊંચા કરો અને આ ચર્ચમાંથી બહાર નીકળતા પહેલા જ તમે પ્રભુને કહો, મને શુદ્ધ કર, મને પવિત્ર કર, મને પવિત્ર આત્મા જોઈએ છે, જેથી હું તારો લબાનોન કેદારનું વૃક્ષ બની શકું, જેથી હું પ્રભુ હાલેલુયા તારી હજૂરની અંદર જૈતુનનું ઝાડ અને હું તારી ખેતી અને હું તારી ઉપજ બની શકું. 2025 તને મળવાનો તૈયારીનો સમય છે. દરેક એક જણ પ્રાર્થના કરો, સિન્સિયર પ્રાર્થના કરો, સિન્સિયર પ્રાર્થના કરો. હર વખત એક સરખા સમય નથી હોતા. ટુડે ઇઝ અ વિઝિટેશન ઓફ ઓલમાઇટી ગોડ. હે મારા આકાશમાં મારા પ્રભુ, જે તે મને બોલવાનું કીધું તે મને બોલવાની પવિત્ર આત્માએ મદદ કરી. લો તારા વચન માટે તારી સ્તુતિ કરું છું, કેમ કે સૂકી ભૂમિમાં અને અરણ્યમાં પ્રભુ તું નદીઓ વહેવડાવવા માંગે છે. પ્રભુ
તારું વચન કહે છે કે હું અનાજને આજ્ઞા કરીને બોલાવી લેશે અને પુષ્કળ ઉપજ થશે. ઓ લોર્ડ, અમારા પર્સનલ લાઈફ ની અંદર, અમારા ફેમિલી લાઈફ ની અંદર, ચાઓ લોર્ડ, એક એકના જીવનની અંદર પુષ્કળ ઉપજ થાય, જે કડવા દાણાની ઉપજ નહીં. ઓ લોર્ડ, સારા ઝાડની ઉપજ, સારા ફળોની ઉપજ, જે ખાવાથી મીઠા છે લોર્ડ, જેના લોર્ડ જે તને ગમે છે. ઓ લોર્ડ, મંડળી તારી છે, હું તારા બાળકો માટે પ્રાર્થના કરું છું. આ બાળકો તારી પાસે આવે છે, હું તે તારો વાતને સાંભળ્યો છે અને આજે આ બાળકોની ઉપર તું દયા કર. આમાંથી એક પણ બાળક ખોવાઈ ન જાય. આમાંથી એક પણ બાળકને પ્રભુ વરુ ભડકી ન જાય. અમારું એક પણ બાળક પ્રભુ તો બાળકના જીવનમાં સદાન કામ ન કરો. મારી પ્રાર્થના છે પ્રભુ, અમે તારું ચર્ચ છે પ્રભુ, અમે તને પડવા આવ્યા છે, અમે તારી સ્તુતિ કરવા આવ્યા અને આજે તારી ઈચ્છા છે પ્રભુ કે અમે તને મળીએ. આજે તારી ઈચ્છા છે અમારામાં લોર્ડ એરેન્જ વૃક્ષ અમારી દિલ લગાનો ના હાલેલુયા. ઓ ગોડ, ઉત્તમ લાકડું અમારી અંદર પ્રભુ લોર્ડ. ઓ બાઇબલના વૃક્ષોની ઉપજ અમારા જીવનની અંદર પ્રભુ ભરપૂર રીતે જોવા માંગે છે. 2025 બ્લેસિંગ યર છે. નાના મોટા સર્વના જીવનમાં કામ કરો. હું તને વિનંતી કરું છું, તું બાબાને આતુર છે પ્રભુ. આ પૃથ્વી દેવના પુત્રને પ્રગટ થવાની ઈચ્છા રાખીને શાસન રાખે છે. આ પૃથ્વી પર અંધકાર, બળાત્કાર, પાપ અધિક થઈ ગયો છે. પ્રેમ ઠંડો પડી ગયો છે. કેટલાયકના દીવાઓ પ્રભુ બુઝાવવાની તૈયારીમાં છે. લોર્ડ, કેટલાયકનો વિશ્વાસ તૂટી ગયો છે. લોર્ડ, કેટલાયક પાછા હટી ગયા છે. લોર્ડ, અને તું એ બાળકો માટે પ્રભુ વિલંબ કરી રહ્યો છે. હું માંગુ છું અહીંયા ઉભેલી એક વ્યક્તિને અંતના સમયને માટે તૈયાર કરો. એક બાળકોના જીવનમાં પ્રભુ તને મહિમા મળે એવી મારી પ્રાર્થના છે. લોર્ડ, તમે નિત્ય અમારું સાંભળ્યું માટે તારી સ્તુતિ કરું છું પ્રભુ ઈસુના નામમાં. આમેન.